હું કોણ? ભુખાર મેલડી. મારા છોરુને કોઈ રંજાડે ને એના તો હું મૂળિયા નો ખેડી લઉં તો હું ભુખાર મેલડી નહીં. એ માં, આ તારું મંદિર ક્યાં છે માં મેલી? આ મારે આખું નથી માં. એ માં, તારા મંદિરના મારે દર્શન કરવા છે માં. એ માં, તારું મંદિર ક્યાં છે? એ માં, એ બાપુ, મારે માં મંદિર મેલીના દર્શન કરવા છે. મારે આખું નથી. આ મારી લાગી. એ માં, અરે બાપુ, તમને ખબર છે એક તો તમારે આખું નથી તો તમારે મને તો કહેવાનું, હું તમને મેળી માં દર્શન કરવા લઈ જાત. બાપુ, માં મેલડી, આ તમે શું કર્યું માં? મારા બાપુને આખું આપો માં, એને તમારા ચરણે આવું માં દર્શન કરવા માં. તમે મારા બાપુને આખું આપો માં. અરે દીકરી, આ હૈયામાં ઘણી આમ છે. મારે ભલે આખું ન હોય, મારે મારી મેલીના મારે દર્શન કરવા છે. આ 400 વર્ષો થયા. આ મારે દર્શન કરવા હતું. આંખું માંથી રોઈને મારા રુદન વળી ગયા. આ મારું હૈયું મારું બેકાર થઈ ગયું. મારી માના દર્શન એક વાર થઈ જાય ને તો મારે કાયાનું કલ્યાણ થઈ જાય અને મારી હૈયાની આમ પૂરી. બાપુ, મને ખબર છે તમને આખું નથી, પણ માં મેલડી એક દી જરૂર તમને દેખાડવા દેશે માં. માં મેલડી તમને સાક્ષાત જરૂર દર્શન દેશે માં. મારા બાપુને આખું દ્યો માં મેલડી, મારા બાપુને આખું દ્યો. બાપુ, તમને કઈક થઈ જશે. એક તો આપણા હગા વાલા કોઈ પણ નથી તો મને કોણ રાખશે? બાપુ, તમને એટલી તો ખબર હે ને. હાલો, હવે તમે પૂછે ગાતા વગર એકલા નીકળી જશે ને. તમને કઈક થઈ જશે તો હું શું કરીશ? બાપુ, હાલો બાપુ, ઘરે હાલો, હું તમને દર્શન કરવા લઈ જાઉં. અરે બાપુ, એક તો તમને ખબર હે આપણા મામા મોર કાકા કુટુંબ આપણે પાસે કોઈ નથી. આપણે તો કોઈનો આધાર નથી. બાપુ, જો તમને કઈક થઈ જશે તો હું તો હાવ રખડી પડીશ. બાપુ, મારું કોણ? બાપુ, શું થશે? દીકરી, તું ચિંતા કરમાં. દીકરી, તું ચિંતા કરમાં. હા, ચાની લઈ જા, ચાની. હાલ આપણે જાય ઘેર. હાલ દીકરી, હાલ આપણે ઘેર. બાપુ, હાલો પેલા મેળી માં દર્શન કરતા જાય. હાલો જય માં મેળી. લે હું કયો માર જેઠ મામો મળ્યો. હાલો બાપુ. કાકી, જય માતાજી. એ હા બહુ જય માતાજી. લ્યો, તમાર જેવાના કાળ મુખાડાના દર્શન થયા, મુહૂર્ત થયું તમારાથી. કેમ કાકી? કેમ આવા કાળ મુખાડા અને શું હમા દર્શન થયા? કેમ એવું બોલો છો? શું થયું કાકી? એ કાળ મુખાડી છો, જન્મતા વે તારી માને ખાઈ ગઈ અને આ તાર બાપ પીલાય છે. જો અરે દીકરી, ઓ બેટા, આ અમારા કલમની વેદના છે. આ અમારા કલમમાં લખ્યું છે. આવું અવરું સવાલ બોલી અને તમે માં મેળવીને અમારે વિશ્વાસ ન મુકાવો. મારી માં મેળી બેઠી છે. કાલ અમારા દુઃખ દૂર થઈ જાય. એવું તો થાશે જ. ઈ કોઈથી નહીં મટે કાકી. અને તમે આવું બોલવામાં જરાક માફ રાખો. તું માપ રાખે. તારા બાપે કે તે કોઈ દી માપ રાખ્યું બોલવામાં? તો હવે હું માપ રાખું? અમે શું તમને કીધું? અને હું જન્મતા વેત કે મારા મા બાપને નથી ખાઈ. ઈ તો એનો સમય આવ્યો તો ભગવાને લઈ લીધા. એમાં અમે શું કરી? તો અમારે અત્યારે આ વાહે ભોગવવું પડે હે. કોઈ લોનો લાકડી કોઈ મારીને મારી નથી નાખી. આ તો ભગવાનના તેરા આવ્યા અને વહી ગયા. એમાં તમે અમે અફસોસ શું થયો છો? અને આવા કાળા વેણ બોલી અને અમારા હૈયા માથે ઉપર તમે પથ્થર રાખો છો. બોલાવી અમે એમે તમને નથી કહેતા કે અમને 5 આપો બટકું રોટલા. તો તમે કેમ અમને આટલી દબાણમાં રાખો? અમને ખબર નથી પડતી કાકી. એ તમારા આગળ હતું તેથી અમને બટકું રોટલાનું પૂછ્યું તું કે તમારે શેની જરૂર છે?
અને હવે અત્યારે તમે પી લાવ છો તો અમને એમ કહો છો કે અમે 5 પૈસા દેતા નથી, બટકું રોટલો દેતા નથી. એ તો ઈ સમયે અમે નાના હતા, અમને શું ખબર પડે? ઈ તમારા માવતરને ખબર કે તેમ તમને રોટલા નો દીધા, કેમ શું થયું ઈ હવે એને ખબર. હવે ઈ ભગવાનના ઘર વઈ ગયા હે. નકર એમ થાય કે હમણાં હું પૂછી લઉં. અરે આ તું દુઃખ તો નાની હતી, તાર બાપ ને તાર માં તો નાના નહોતા ને, ત્યારે અમને કઈ પૂછ્યું તું? પણ તમે તમારો કાંઈક વાંધો હોય ને તો જ મારા માવતરે ના પાડી હોય, નકર મારા માવતર ના પાડે એવા હે નહીં. અરે ભાઈ આ બહુ વારે માથાકૂટ કરી અને આપણું આ કાયદો હેરાન ન કરો. આપણે હાલો આપણે ઘેરે, આપણે આ વાતો કરીને આપણે કાંઈ ફાયદો નહીં. આપણે હાલો ઘરે, આપણે દુઃખમાં છે, દુઃખમાંથી આપણા આ રામ દીએ છે. અને કાકી હવે અમે તમારા આંગણે થૂકવા પણ રાજી નથી. એ થૂકવા દઉં એ નહીં, મારું તારે થૂકી મારું આંગણું નો તને બગાડવા દઉં. આ તારે એના પાપે જોઈને આખું ગઈ ડોહાની, અને હવે પાછા બટકું રોટલો કે આવી નહીં થૂકવા. અમે બહુ તમારા જાને આંગણે હવે. થૂકવાઈને આવીને મટકું રોટલા માંગો ને અમે ભૂખે બાપ દીકરી બાપુ દીકરી મરી જતી, પણ તમારા આંગણે અમે ન આવી. હવે હવે જોઈ આવો લો તો બાપુ ટાંટિયા કાંઈ. ભાંગ. આ અમારા દુઃખના છે દેરા, એમાં તમે બહુ અમને આવા કરવા વેરું ખોરા બોલો છો. અરે અમે તમારા આંગણે પાણી પીવા નથી માંગતા. એ નો જાય પાણી પીવાય, અમે નો જાય. તમારું રાખવાનું નથી, ભગવાનના ઘેર વગર તો અમે ખાતી એમ. પણ તમે તો હાવ કેવા નીકળ્યા ખબર જ નથી પડતી. અમે હાંસવા હતા અમને, તો અમે હવે તમને હાંસવી. કીધું તો ખરી એકવાર કે અમે નાના હતા, અમને ખબર નથી પડતી, નકર તમને ખાટલે હુવડાવી રોટલા દે, તમે એવા નહીં. પણ મારા બાપુ ના દે, અમે શું કરીએ હવે? તું નાની હતી, તાર મા બાપ નાના હતા. તારો બાજુ જીબડો હોય પછી કોઈ ન રાખે. હા હા, એ તો મોઢામાં આંગળા નાખીને બોલાવો તો બોલી. અરે હાલો આપણે ટાઈમ બગાડોમાં આમાં થતો હોય. તમને છે એટલે અમે કોઈને બોલેવા નથી. હાલો હાલો. અરે બાપુ મેળીમાં દર્શન કરે છે. એ દીકરી, મારે હવે માં મેલીના દર્શન નથી કરવા. હાલ આપણે હવે ઘેરે વયા જાય. હવે મારું મન નથી માનતું દીકરી, હવે મારું મન નથી માનતું. અરે બીજું શું થાય બાપુ? અરે દીકરી, આ મારી કરમની વેદના છે. આવું બહુ બોલી ગઈ કાઠું વેણ મને કેટલું ખરાબ લાગ્યું. આવા વેણ તો મને કોઈ નથી બોલ્યા. આવી વેણ મને બોલીને વહી ગઈ. આ મારે હૈયે મારે કાંટા લાગી ગયા, કાંટા દીકરી. અરે બાપુ શું કરું? આપણી કરમની પીડા હે ને એ આપણે ભોગવવી જ જોશે, પણ આપણે ખુખરવારીમાં મેલડી રહે ને એ બધું આપણું સારું કરી દેશે. બાપુ તમે ચિંતા જરાય ન કરો. અને બાપુ તમને ભૂખ લાગી હશે, હું થોડુંક શાક રોટલી કરતી હોઉં, તમે થોડુંક ખાઈ લ્યો પછી દવા પી લ્યો. એ મેરી દીકરી, મારી વાત તું સાંભળ. શું બાપુ? હવે મારી આ કાયાનો કાંઈ ભરોસો નથી. તારા કાકા પાસે જ આજે આપણી જમીન પડી છે. એ જમીન તારા નામે કરાવજે દીકરી. અને હું તો કાલ વયો જાય અને અહીંયા તું જાજે અને તારા નામની જમીન કરાવી નાખજે. અને માં, અને તું જાય અને તારા કાકાને કહેજે કે આ જમીન મારા બાપુની છે. મારા બાપુએ કાળી મહેનત કરી અને એને ડોયનું પછીનું એક કરી આ જમીન એને એના નામની કરાવી છે. દીકરી, આ જમીન તારા નામની કરાવજે અને માં ખુખાનું નામ લેજે. માં મેળી તારું જરૂર કામ કરશે દીકરી, તારું જરૂર કામ કરશે. પણ બાપુ હું જઈશ તો ખરી કાકા પાસે, તો કાકા આપણને મારા નામની મારે જમીન કરશે? બાપુ ના પાડશે તો મને મારશે તો? અરે દીકરી, એની તું ચિંતા કરમાં. તને કોઈ આંગળી ન સિંધારે. માં ફુખાનું નામ લેજે. તારી સામે આંગળી સિંધારે એની આંગળી કાપી નાખે એવી ફુખારવાળી મારી મેળી છે. તારા હાવ તારા કામ કરી તો હું કાલ સવારે જઈશ કાકા પાસે, હું વાત કરીશ. તમે કીધી ની તો હું જઈશ ને આ જમીન બાબતે હું વાત કરીશ કે મારા નામે કરી દ્યો, મારા બાપુએ કીધું એમ. હા દીકરી, આજે તું જરૂર તારા નામે કરી દે. એ અને મારી આ કાંઈ નો કાંઈ ભરોસો નથી દીકરી. હવે મારા તને છેલ્લા રામ રામ છે. બાપુ હા, હવે તમને ભૂખ લાગી હશે, હું થોડુંક તમારા હાટું રાંધી આવ, પછી તમે થોડીક દવા પી લેજો આરામની અને હોઈ જાજો. અને કાલ સવારે હું જઈશ કાકા પાસે આ વાત કરવા. ઓ કાક બાપુ ભલે ભલે જા દીકરી, જ્યાં સુધી હું આયા આરામ કરું ઘડી. જા રામજી નામ માં દીકરી જા. હાલો હું રાંધ્યા. બાપુ હા. તમે ચાલા ગયા અહીંયા આરામ કરો, હા. બોલ બોલ કાઈ કરતા નહીં. એ હા. જમીન જમીન કઈ કરતા નહીં, હું કાલ સવારે લઈ આવીશ, ચિંતા કરતા નહીં. લે આ ચૂલા કાઢી લાકડાનો ભારે નથી, કાલે જ પૂરો થઈ
થઈ ગયો હાવ ભૂલી ગઈ લેતા લાવ અત્યારે વાડિયાથી તોડતી આવું, લેતી આવું, ભારો કરતી આવું, વેદી લગીનો ફૂટે નહીં ને એવું રાંધવા. ભાઈ ભારો તો થઈ ગયો, હવે ઘરે જઈશ, બાપુને થોડુંક રાંધી દઈશ બચાડાવને. શું કરું માં? મારા બાપુ અમે તો મારે રોવાય નહીં, મારે અહીંયા દુઃખ કાઢવું પડે, એકલીને રોઈ રહીને શું કરું? હે ફૂફાની મેલડી શું કરું? મારા મામા મોહર કાકા કુટુંબ મારે છે, પણ છતાં એમને એમ રહેવું પડે, કોઈ સાચવતું નથી માં. શું કરું? અમે ક્યાં જાશું? અમારું શું થશે? કાંઈ ખબર નથી માં. તારો આધારે માં અમારે એક ધ્યાન તું રાખજે માં. નાનપણથી મારા માવતર વયા ગયા ભગવાનના ઘેર, અમે કેમ મોટા થયા એ કાંઈ ખબર નથી માં. હવે તમારે માંગી જવાનો વારો આવ્યો માં. ક્યાં માંગશી, ક્યાં બટકો રોટલો ખાશી એ કાંઈ ખબર નથી માં. શું કરે? મારે આ ગરીબનું દુઃખ કેને કેવા જાઉં માં મેલડી? મારો તો આ ઝાડવાનો આધાર, એક આ ધરતીનો અને એક તારો આધાર હે માં. અમારી હારે રહેજે માં, અમારી હારે રહેજે. હે મેલડી હવે અમારી રક્ષા કરજે. હે માં મેલડી, એક મારા બાપુની ઈચ્છા છે કે હું રૂબરૂ તમારા દર્શન કરું માં. મારા બાપુને એંધાણે માં, એને આંખો અપાવો માં, એને આંખો અપાવો, એને દેખાડો દ્યો માં, એને દર્શન દ્યો રૂબરૂ માં મેલડી, એને દર્શન દેજો માં, એને દર્શન દેજો. તમારા મંદિરે આવા બહુ તડપે હે માં મેલડી, બહુ તડપે હે. એની આશા એક છેલ્લી પૂરી કરજો માં, એની આશા પૂરી કરજો માં. ભારત થઈ ગયો હે લાકડીની. ઓલી અભાગણ મારી કાકી આવી ને તો મને એક બટકું લાકડાનું નહીં દે, ફટાફટ લઈને ઘરે વઈ જાવ. જો હમી પટકાશે ને તો મને મારશે. આખું રહ્યું કોઈ ઉમરાવવાનું નથી, મારી માં તો બચારી આવે. કાકી મૂવી હે, બધા એ કઈ કામના નહીં, હું ખાઈ પીને નામ લેવાના. એ મરી નથી જાતા, બધા કામ પતે. ઉભી રહે તો. આ કોને પૂછીને મારા પેટામાંથી લાકડા તે પડ્યા? હે એ બા મને મૂકી દો, મને લાગે. એ કાકી મને મૂકી દો, કાકી મને લાગે. તો કોને પૂછીને મારા લાકડા લીધા અહીંથી? કાં પૂછ્યું તો મને? કાકી મૂકી દો, મારા બાપુને ભૂખ લાગી, રાતો વરતો નથી, મારે શેનું નાતું. કાકી મને મૂકી દો, મારા બાપુ માં ઘરે વાંચો તો હશે. ભલે તાર બાપુ રાહ જોવે તારી. પૂછા વગર તો ગઈ કે કાકી હું તમને પૂછત તો તમે મને ના પાડત, એટલે મેં કીધું આજ કાકી નથી ને પૂછ્યા વગર લાકડા લઈ આવ. કાકી મૂકી દો. મેં પૂછ્યા વગર લેવાય જ નહીં હો, પેલા પૂછ્યાનું. હા હા કાકી હવે તો પૂછી જાય. હવે મને જવા દે, માં કા બાપુ રાહ જોવે. કાકી ના ભલે રાહ જોવે, આ લાકડા હું તો લઈ જ નહીં જવા દઉં. કાકી મારા બાપુને રંધાય એટલો લાકડા થયો, હું ભૂખી રહીશ તો હાલે. મારા બાપુ બે દી ત્યાં નથી ખાધું. કાકી મને મૂકી દો. ભલે નો ખાધું હોય, હજી ભૂખ્યા ને ખબર પડે કે કોકના લાકડા આમ નો ચોરાય. અરે કાકી મારા બાપુને આંખે એંધાણે, આંખું દેખતા નથી અને તમારે એવું કહેવાય. ભલે એમ ધારે તાર બાપુ ભયો કેમ નથી જાતો? અરે કાકી આવું ન બોલો, મારા બાપુને મૂકી દો. કાકી મને મૂકી દો. લાકડા એ કઈ લઈ નો જાતી હો. લઈ જવા દો કાકી, મારા બાપુ આટલું લઈ જવા દો. ઊભી રે. કાકી હું લાકડા તો લઈને જ ભાગીશ. મૂકી દો, જવા દો મને, જવા દો. કેવી હે ચોરના પેટની? આ મારા આગળથી લાકડા લઈને ભાગી. હવે એને ઈ લાકડા થઈને બાપને ખરસ. હવે હું જોઉં કે કેમ આવે હે લાકડા લેવા. એની જમીન તો મારી પાસે જ છે ને, હું દબાવીને રાખીશ, કાંઈ એને નહીં દઉં. હમણાં જઈને ધણીને વાત કરું કેમ પાછી આવે છે. ખમતું રે, ઊભી રે. અરે અરે બેન, ક્યાં જાવ? ઓલી છોકરી વાહે. અરે બેડી જોવો તો ખરા, ઓલી મારી જેઠી છોકરી મારા બધા લાકડા ચોરીને વઈ ગઈ છે. અરે અરે બેન, ક્યાં જાવ? ચોરીને વઈ ગયા. હાલો 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 હાલો. અરે બેન, ક્યાં જાવ? ચોરીને લાકડા લઈ. બાપુ હું શું કહું તમને સાંભળો. હા કાકાના ઘરે જાવું, ઓલી જમીનની વાત કરવા. મારા નામે કરે ને તું મારા નામે જ કરતી આવીશ જમીન. હો બાપુ. અરે દીકરી તું ચાલે જા, તારા કાકાને કહેજે મારા બાપુએ દીધી છે આ જમીન મારા નામની કરજે. મારા બાપુએ દીધી એટલે હું આવી છું, પણ એની હારે માથાકૂટ ન કરતી. દે તો વાહ બોલા, ન દે ને તો ખુકારવાળી મેળી આપણી જોવે છે. હા બાપુ, તો હું એને યાર માથાકૂટ નહીં કરું. એ મારી યાર માથાકૂટ કરશે તો હું શું કરું? તારે કાંઈ માથાકૂટ નહીં કરવાની, મા મેળી માથે ભરોસો રાખી અને તારે વયું આવવાનું. હા
હારું હાલો બાપુ હા, જા જાઉં બાપુજી. કાકાના ઘરે હા, જા. તમે કઈ ચિંતા કરતા નહીં ક્યાંય જાતા ને આગા પાછા પડશો તો ઉભા કરવા નહીં આવે હા નહીં જાઉં દીકરી ક્યાંય હું નહીં જાઉં. એ હા હારું. અરે અમારી લાકડી ક્યાં ગઈ? આ છોકરીને જમીન લેવા તો મેં મોકલી છે એના કાકા ત્યાં, પણ એનો કાકો કાક બોલશે અને મારી છોકરી બોલશે અને કાક આડું અવળું થાય તો મારે શું કરું? લાય હું ધીમે ધીમે એની કોઈ હાયલો જાઉં નકર નહીં આને કાક માતા કૂટ થાય તો મારે કરવું શું? એ હું શું કહું સાંભળો હો? બોલ ને. ઓલા મોટા ભાઈ દીકરી આવે ને તેને કઈ જમીન જમીન દેવાની નથી હો આપણામાંથી. કા એ હમણાં માંથી આવે ને આપણા શેઠામાંથી લાકડા લઈને વહી ગઈ છે. આમ તો મોટો ભાઈ તો આંધળો થઈ ગયો હે. જમીન આપણે દબાવી દીધી, એમથી દેવાની નથી. અને હવે કહી દેશો હલે ઉપર નકર લાકડી ભેગી પાડી દઈશ. કાંઈ જમીન દેવી નથી. હા એમ હમણાં હું જાઉં કે ઘરે અત્યારે. પેલા જા બાજુમાં સરલા માસી આવ્યા હતા, મોતી ઉતરાયો તેને ખબર તો કાઢતી આવ. હા તો જાઉં. હા જાતી આવ જા. એ કાકા જય માતાજી બહાર આવો. એ શું હે? શું હે બેન? બેઠી શું? ઊભી થઈ જાતો. મારા આંગણે કઈ દેવા નથી. ઊભી થા, ઊભી થા, ઊભી થા ચાની મુની. એ કાકા માર તમારે કામ હે બેહો. બાપા ઊભી થઈને વાત કર. અહીં બેવા નથી. હાલ 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 હાલ. અરે કાકા મારા બાપુએ મને મોકલી છે કે તમારી જમીન રહે ને એ મારા નામે કરવાની. શેની જમીન વાત? મારા બાપુની મારા બાપુએ પહેલેથી જમીન રાખી છે ને એ મારા નામે કરવાની છે. મારા બાપુને હવે કઈ દેખાતું તો હે ને. કાલ સવારે કે હું વહી જાઉં તો તારું કોની કે તારા નામે કે જમીન કર નાખ દીકરી કે. પણ તારા બાપુની જમીન તારા બાપુ પાસે હોય કે મારી પાસે નથી. એ તો તમારું કહેતા હતા કે તારા કાકા પાસે હે ત્યાંથી લઈ આવજે તારા નામે કરી લેજે. એ જમીન એ પણ દેવી નથી. જા ખાઈ કર લે. અરે કાકા જમીન તો મારા બાપની છે એટલે તમારે જમીન તો મને દેવી જ જોશે. એ ભલે તારા બાપની હોય, જમીન બમીન કઈ દેવાની થતી જ નથી. હૈયારો ભાગ પડ્યો ત્યાં દઈ દીધી હતી. તારા બાપે વેચીને ખાઈ ગયો એટલે તો ભૂખ મારો આવ્યો એટલે આંધળો થઈને ફરે તારા બાપ. મારો બાપુ કાંઈ વેચી નથી ખાતી. મને એટલે જ મૂકી છે કે તમે ધણી કરીને મારી જમીન બેઠા ને તમારે મારી જમીન દેવી જ જોશે, મારા નામે કરવી જ જોશે. જમીન તો આજે નહીં થાય ને કાલે નહીં થાય. ખાઈ કર લે. જ્યાં ખીલા લગાડે લગાડી લે. હાલ તો લગાડી લેશે. તમારે મારા નામની જમીન તો કરવી જોશે. મારા બાપુએ કીધું જ છે એટલે જ હું અહીંયા આવી છું મારી નામે જમીન કરવા. તાર બાપુ હમો આવે તો ન કરું. બોલે ને તાર બાપ ને. હા આવ્યા મારા બાપુ જોવો. અરે બાપુ તમે પડી જતા ને તમને ના પાડી દીધું તમે કેવાય બાપુ પડી જતા નહીં. બાપુ પણ લાકડી ક્યાંય ગઈ બાપુ તમારી? હા ભાઈ જો સુદામ બાપુ આવ્યા તમે દઈ ચડે મને તો એક તો ભાઈ જાવ અહીંયા આમ શાંતિથી. જે મારા બાપુ આવ્યા. બાપુ તમે જમીન નું કીધું તું કે નતું કીધું? કયો કાકા ને મારા નામે જમીન કરી? અરે ભાઈ આ મારા દીકરીને મારા નામની જમીન છે, તને ખાલી છે ખાવા પીવા તને ઉગાડવા વાપી છે તને, અને અત્યારે તું ધણી થઈ ગયો, તું મારો ભાઈ ઉઠીને મારો દુશ્મન થતો. એ મોટા ભાઈ જમીન કઈ નથી. તમારી દીકરીને પરણાઈ દો. હારે અને હારે બધું બાપનું કરવાનું. અહીંયા પિયરમાં નો એટલા ઓવો થામા લેવાના હોય. જીબડી તો જો હાવ આમ નેતાની પૂંછડી જેવી જીબડી છે. પિયરમાં તો આવા જેમ આવે એમ બોલે, જેમ આવે એમ જીબડી હલાવે. હારે જઈને બોલે તો સાચું કહેવાય. હારે એ મારા બાપુએ તમે કીધું ને કે આટલાથી મારો જમીન ખાધી એના તમે ધણી થઈ ગયા એટલે હવે તમારે જમીન ન દેવી એટલે હવે બોલો હો. એ જમીન મારા નથી નામે તમારે જમીન કરવી જ જોશે. હાલે શું બાપુ અને મોટા જમીન ઉભો થાય ધ્યાન. મોટા ઉભો મારા થાય. બાપુને હેરાન કરતા નહીં હો. બાપુ એ શાંતિ અને આમ જો બાપ દીકરી આ કાન ખોલીને સાંભળી જો. તું તો આંખે આંધળો જ છો. તારી દીકરીના હાથમાં જમીન નો દેવાય. ભાઈ મારી પાસે રહેવા દે. તું સમજી જા. હું કહું એમ કર. અરે ભાઈ મારી વાત બીજું કોઈ નથી, મારી દીકરી છે એને તું જમીન લઈ દે, નકર મારી ફુકારવાળી લેડી આપણી લે જમીન. મારે કાંઈ લેવા દેવા ને. આ તો હું તો આ આવી દો મારો ભાઈ. મારતા નહીં, મારા બાપુને કહેતી નથી, મારતા નહીં. તારા બાપુને મારું. હલો ભાગો. અરે મારી દીકરીને લાકડીનો માર માર્યો અને મારી દીકરીની જમીન દબાવી. હવે જો હું ખુખાર મેરડી તમારું નિકંદન ન કાઢી નાખું તો હું ખુખાર મેરડી નહીં. બાપુ તમને શું થાય? તમારા હાટુ પાણી ભરીએ બાપુ. તમને શું થાય બાપુ? ખમો પાણી ભરીએ. હવે મારા
છેલ્લા શું છે દીકરી? બાપુ શું થાય એ તમને મારા છેલ્લા રામ રામ તારા કોબા એ બાપુ, કરજે. તમને શું એ મારી મહેર કરજે. એ બાપુ બાપુ ઉઠો તમને શું થયું બાપુ ઉઠો હે માં ખુખરની મેલડી મારા બાપુને શું થયું સજીવન કરો માં મેલડી સજીવન કરો એ બાપુ ઉઠો તમને શું થયું એ બાપુ તમારા વગર મારે શું થશે એ બાપુ ઉઠો શું થયું બાપુ તમને ઉઠો મેલડી મારા બાપુને સજીવન કરો નકો હું મારા બાપુ હારે જીવ દઈ દઉં માં મેલડી જય માં મેલડી જય માં મેલડી જય માં મેલડી જય માં અરે દીકરી છાણી રહી જા બા છાણી રહી જા હું ખુખાર મેળવી આવું છું તારા બાપુને સજીવન કરવા મારી મેલડી આવે મલપતિ અને જેની ડોકમાં એકાવન હાર. અરે મારી દીકરી તારે તારો જીવ દેવાની જરૂર નથી મારી દીકરી તારા બાપુને હું ખુખાર મેળવી કાઈ ન થાવ દઉં તારી બાપુને હું સજીવન પણ કરું અને તારા બાપુને આખું પણ પાછી આપું મારી દીકરી છાની રહી જા મારી દીકરી છાની રહી જા હે માં મેલડી સાક્ષાત જય હો માં મેલડી તમારી જય હો માં હે માં મેલડી, હે માં તમે મને સજીવન કરો, મારી આખી રસ્તન મને બાકી આપી. હે માં તમારી જય હો માં મેલડી, તમારી જય હો માં, તમારી જય હો. અરે મારી દીકરી તું જરા પણ ચિંતા ન કરતી તને જેણે લાકડીના માર માર્યા અને તારી જમીન પર આવી અને તું ખુખાર મેળવી તારી પાસે ઢેરતા ઢેરતા ન આવું તો તું ખુખાર મેળવી મારી દીકરી મેલડી માની જય, બોલો મેલડી માની જય, બોલો મેલડી માની જય, મેલડી માની જય. બાપુ મેં તમને કીધું તું ને કે માં મેલડી સાક્ષાત તમને દર્શન દેશે દીધા ને તમને આંખો અપાવી ને આખું આપીને મને મેરી મારે દર્શને દીધા. બોલો મેલડી માની જય, મેલડી માની જય. દીકરી હમણાં ઓલાય માફી માંગો આવશે. આ તો ફુકાર વાળી મેલડી જો બાપા, ભૂકા ગાડી લાગે મારો બાપ ભૂકા. હા બાપુ સાચી વાત છે હમણાં પગે પાડવા આવશે તમે જોજો તો ખરી હાલો હવે આપણે જાય હાલો ભાઈ રાહ જોઈને કઈ આવે ને કઈ નમે હાલો હા તો જો ચોમાસાના કામ આ તડકો એવો પડે છે વરસાદે આવતો નથી ને ખેતરમાં હજી ખેડે છે આ માણસો બધાય. આ ભાઈની જમીન બાકી એ ખેડવાની હતી વાવી જ દેવું એ જી એવું ભાઈને દેવી જ નથી પાછો કે મારે મેરડી લઈ આવશે. અરે તારે મેરડી થાય કરી લે એમાં શું. લે આ આવી મેરડી અરે કોણ મેરડી? અરે તે મને ન ઓળખી હું ખુખાર મેરડી મારી દીકરીનો પોકાર હું ખુખાર મેરડી મારી દીકરીની વારે આવી છું અરે આ ભાઈ કે થતો આ વાત સાચી થઈ હવે. અરે તે મારી દીકરીને મારા દીકરાને લાકડીના માર માર્યા તેની જમીન પર લીધી હવે હું ખુખાર મેરડી તમને છોડી નહીં જા મારી દીકરીના અને મારા દીકરાના પગે પડીને માફી માંગ નકર તારા આંખના ડોળા મારા કાઢી લે જાવું જોશે શું કરવું? અરે જાઉં શું જોશે હાલ મંડ ભાગવા નકર આજે તને હું છોડીશ નહીં એ લાકડીના માર પડે છે. અરે ભાગો, અરે ભાગો, ભાગો. મોટા ભાભી હારું હે ને? આવો હારું તને કેમ છે મને હારું હે પશુ જમીન નું શું થયું? એ આવી હતી લેવા પણ કાંઈ દેવાનું નથી થાતું અને એના બાપને એની પાસે ધમકી દી આપણને કે મારી મેરડીમાં આમ કરશે મારી મેરડીમાં તેમ કરશે પણ કાંઈ આપણે દેવાનું થાતું નથી ભલે ને જેમ કરવું હોય એમ કરે. હા આવી તી આયા જમીન ઈ કે દ્યો મારી ઈ ને બાપ બે આવ્યા તા પછી કાઈ નાક પાડી કાઈ નથી દેવી વહી ગયા પછી બે. હવે તો આપણે એને આવે ને એટલે મારવા વારી જ કરવાનું બીજું કઈ કરવાનું જ નહીં. હા એમ જ કરવું હે માર્યા તા ધોકા ધોકે બે ને. હે હા વહી ગયા પછી ઉભા રહી નો જ ઉભા રહીએ ને હા તો પછી છે ને ઉભા રહી ના પાડી મારે ના કઈ ન ઉભા રહીએ હા કઈ દેવું જ નથી એને એક તો આંધળો થયો હોય તો આખામાં કરતો કરતો હેલો આવે કઈ નથી દેવાનું ભલે ને આવતી ઘડી ઘડી જેટલી વાર આવે એટલી વાર
આપણે એને મારીને કાઢી મૂકવાની કેટલીક વાર આવશે જમીન તો દેવાની નથી જ. કઈ નથી દેવા આપણે બે ભાગ પાડ લેશે હા કર લે મેલડી જે કરવું હોય ભલે ને જે થાય એ કરી લઈએ હા આપણે શું જે કરવું એ કરે, શું થાય આપણે જોઈએ ને. હા એને કઈ ન થાય કેસ કરવો તો ભલે કરે ને માતાજી મૂકવા હોય તો ભલે મૂકે કાંઈ થાય નહીં કોઈ કીધે હા એમ કીધું થોડું થઈ જાય છે. કાંઈ ન થાય કે નવરીશ માતાજી એમ ના રે ના એમ થોડી નવરી તો? છે. કીધું ના કેટલે ઉલારી ના. હા એમ તો હા લે હું મારી દીકરીની માં નવરી જ છું. લે આવી ગઈ હવે હું. માં મેલી. ભાગો અરે મારી દીકરીને મારવાની વાતો કરો અને એની જમીન પડાવવાની વાતો કરો. હવે હું પણ જોઈ લઉં તમે એનો વાળ પર રાખો કેમ કરો હો. ભાગો હવે ભાગો અરે ઊભી રહ્યો. મારી દીકરીને પગે પડીને માફી માંગો નકર હું મેલી તમને બેને પોતે ઘાટ ઉતારી. ભાગી ભાગીને જાતો ક્યાં? હું મેલી તમારી પાછળ જ આવું છું. એ કાંતિ બાપા એ અમારી ભૂલ થઈ ગઈ એ અમને માફ કરી દો તમારી કુખાર મેળવીને પાછી વાળો બાપા અમે તમારી જમીન પાછી દે દેસી અમને લાકડીના માર પડ્યા તમારી દીકરીને મેં લાકડી મારી તમને મારી માફ કરી દો બાપા અમે માફ. શું કામ પાછી વાળી તે અમને લાકડીને માર મારતા હતા તે સારું લાગ્યું અને અત્યારે પગે પડવા આવ્યા કે પાછી વાળ્યો નથી વારવી જાવ પાછી તમારે થાય ની કરી લ્યો ભલે લાકડીના માર માર્યા ખબર પડે અમને માર્યા તો એમને નહીં લાગતા હોય શું કે બાપુ બોલો અરે હવે. દીકરી જવા દે એ માણા પગે પડ્યા જેટલી જાતે કેરી એટલે જવા દેવાય એને માફ કરી દે જાઓ જાઓ દીકરાઓ માં ફુકાર માં મેળી તમને માફ કરે છે બેન અમને માફ કરી દો બાપુ અમને માફ કરી દો અમારી ભૂલ થઈ ગઈ હવે અમે કોઈ દી આવું નહીં કરે અમને માફ કરી દો અમારા ગુનેગાર છો માં મેળી ના ગુનેગાર છો માં મેળી પાસે માફી માંગો અમારી પાસે શું માંગો છો હે માં મેલડી અમારી ભૂલ થઈ ગઈ માં અમને માફ કરી દો અમે આ બાપાની માફી માંગી હવે તમારી માફી માંગી હે માં મેલડી અમને માફ કરી દે માં માફ કરી દે હા માં મેલડી મેળવી અમને માફ કરી દો માં અમને માફ કરી દો હા માં મેલડી ગમે તેમ તો માં કાકી કહેવાય નાના કાકી મોટા કાકીને માફ કરી દે માં કાકાને માફ કરી દો ગમે એમ તો અમારા જ કહેવાય માં એને માફ કરી દેજે માં એને માફ કરી દો હવે એને માફ કરજો માં મેળી એને માફ કાકા કરજો હવે રાજી ખુશીથી મારા બાપુ સજીવન થયા ને તો તમે અમારા નામની જમીન કરી દો અમીને અમે તમારા નામની કરી દેસી ને અમારી તમને દે દેસી પણ માં મેલડીને કયો એકવાર માફ કરી દે તમારી મેલડીને પાછી વારો દીકરી હે માં મેલડી હવે માફ કરી દેજો માં માફ કરી દેજો હવે આ ભૂલ કોઈ દી નહીં કરે માં મારા કાકા કાકીને માફ કરી દો માં માફ કરી દો અરે માં મેળી માં સાક્ષાત માં મેલડી જય હો માં મેલડી તમારી જય હો હે માં મેલડી અમને માફ કરી દો અમે તારા ગુનેગાર માં અમે બહુ હેરાન કર્યા દીકરીને અને અમારા મોટા ભાઈને માફ કરી દો માં અમને માફ કરી દો એને માફ કરો માં એને માફ કરજો માં હા માં અમને માફ કરી દો માં અમને માફ કરજો. હા માં મેલડી તમે તેમ તો મારા કાકી કાકા કહેવાય માં એને માફ કરી દો માં હવે એને માફ કરી દો આવી ભૂલ હવે કોઈ દી નહીં કરે માં હવે એમને અસલ હરખી રીતના રાખશે માં એને માફ કરી દો માં એને માફ કરી દો ભલે દીકરી તારા કહેવાથી તારા કાકી અને તારા કાકાને માફ કરું પણ જો હવે તમે આવી ભૂલ કરી અને મારા છોરુને રંજાડ્યા તો હું ખુખાર મેળી તમારા આંખોના ડોરા બહાર ન કાઢ લઉં તો હું ખુખાર મેળી નો કહેવાય હે માં મેલડી અમે કોઈ દી આવી ભૂલ નહીં કરી માં કોઈ દી આવી ભૂલ નહીં કરી હવે બોલો બધા હારા વાળાના થઈ ગયા હે તો કાકી મેલડી માની જય મેળી માની જય મેલડી માની જય ભલે દીકરી તથાસ્તુ બોલો મેલડી મેલડી માની જય